આજની વાર્તા સૂરજદાદા. એકવાર સૂરજદાદા સવારે દેખાયા નહીં. બધે જ અંધારું છવાયેલું હતું. આ જોઈ સૌ ગભરાવા લાગ્યા. પક્ષીઓ ગભરાયા, બાળકો ગભરાયા અને પ્રાણીઓ પણ ગભરાયા. પક્ષીઓ કહે, ચાલો આપણે સૂરજદાદાને વિનંતી કરીએ. સૌએ સંમતિ દર્શાવી. સૌ પ્રથમ ચક્કી સૂરજદાદાને કહેવા લાગી, સૂરજદાદા, સૂરજદાદા, તમે કેમ રીસાણા? જલ્દી બહાર આવો, ઝટ થાય અજવાળા. પરંતુ સૂરજદાદા બહાર ન આવ્યા. પછી કબૂતર બોલવા લાગ્યું, સૂરજદાદા, સૂરજદાદા, ઝટ બહાર આવો. કૂણો કૂણો તડકો મારા માટે લાવો. પરંતુ કબૂતરના આ વેણની સૂરજદાદા પર કાંઈ અસર થઈ નહીં. ત્યાં જ ખૂણામાં ઊભેલો રંગબેરંગી મોર બોલવા લાગ્યો, સૂરજદાદા, સૂરજદાદા, તમે મને ખૂબ ગમતા. તમારા વિના જુઓ બચ્ચા નથી જમતા. તોય સૂરજદાદા ડોકાયા નહીં. પછી પોપટે વિનંતી કરી, સૂરજદાદા, સૂરજદાદા, ઝટ આવો બહાર. મને ભૂખ લાગી છે, મરચાં ખાવા 4. પોપટ બોલતો રહ્યો, પરંતુ સૂરજદાદા સાવ સૂનમૂન. હવે કોયલે ગીત લલકાર્યું, સૂરજદાદા, સૂરજદાદા, ગીત મારે ગાવું છે. ઝટ બહાર આવો, તડકાથી મારે નાહવું છે. તોય સૂરજદાદા દેખાયા જ નહીં. હવે બુલબુલ જોર જોરથી બોલવા લાગ્યું, સૂરજદાદા, સૂરજદાદા, કેમ તમે રીસાણા? તમારા વિના આ ફૂલો સૌ કરમાણા. આ સાંભળી હંસને પણ બોલવાનું તાન ચડ્યું. તે બોલવા લાગ્યો, સૂરજદાદા, સૂરજદાદા, કેમ આકાશે ઉડું? તમારા વિના તો ના લાગે કાંઈ રૂડું. આમ બધા જ પક્ષીઓ પોતપોતાની રીતે સૂરજદાદાને વિનવવા લાગ્યા. પરંતુ સૂરજદાદા ટસના મસ ના થાય. ત્યાં જ કુકડે કુક કરતો કુકડો બોલ્યો, સૂરજદાદા, સૂરજદાદા, તમારો સરસ મજાનો લુક. તમે બહાર આવો તો હું કરું કુકડે કુક. સૂરજદાદા પોતાના વખાણ સાંભળી તરત જ બહાર આવ્યા. ચારે તરફ અજવાળું પથરાઈ ગયું. સૌ કોઈ રાજીના રેડ થઈ ગયા.